નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ઇન્કમ ટેક્સના રાજ્યવ્યાપી દરોડા પડ્યા હોવાની મળી રહી છે વિગતો, જ્યાં રાજ્યભરમાં કેટલાક બિલ્ડરોની ઓફિસ પર હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં અમદાવાદના ટ્રોગન અને ધરતી ગ્રુપ પર પણ ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એ સિવાય મહેસાણાના રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલને ત્યાં આ સર્ચ ચાલી રહ્યું છે। મહેન્દ્ર પટેલના ભાગીદારોની પણ આ મામલે તપાસ થવાની છે। આશરે 2 ડઝનથી વધુ સ્થળો પર આ તપાસ હાથ ધરી દેવાય છે। મહેસાણા, અમદાવાદ અને એ સાથે મોરબીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને મોરબીમાં 2 સિરામિકને ત્યાં ચાલી રહી છે તપાસ। અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર ફરી એક વખત ઇન્કમટેક્સ દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે જે રીતના મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ છે તેના ઉપર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઉપરાંત ટ્રોગન અને ધરતી ગ્રુપના અલગ અલગ સાઇડો છે કે ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ટીમ અલગ અલગ ટીમો છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ને અલગ અલગ જગ્યાઓ પર આશરે 2 ડઝનથી વધુ જે છે જગ્યાઓ કે ત્યાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ, મહેસાણા, મોરબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઉપરાંત મોરબીની 2 સિરામિક જે ઉદ્યોગ છે ત્યાં પણ ઇન્કમટેક્સની કાર્યવાહી ચાલુ છે। મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનને કારણે છે દરોડા પાડ્યા હોવાનું એક અનુમાન છે, પરંતુ અત્યારે જે રીતે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર 2 ડઝનથી વધુ જગ્યાએ ઇન્કમટેક્સની ટીમો છે ત્રાટકી છે। વૈષ્ણવદેવી સર્કલ પાસે જે અત્યારે ધરતી જે ગ્રુપની સાઈડ આવેલી છે ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ કાર્યવાહી મોડી સાંજ અથવા તો આવતીકાલ સુધી ચાલે તેવી શક્યતા છે ને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો નીકળે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઇન્કમટેક્સે તેને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અમદાવાદ, મહેસાણા અને મોરબી આ 3 જગ્યાઓ પર ઇન્કમ ટેક્સના આ દરોડાની કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે। રાજ્યવ્યાપી આ દરોડાની કાર્યવાહી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે, જ્યાં કેટલીક બિલ્ડર્સની ઓફિસની અંદર આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કરીને અમદાવાદના ટ્રોગન અને ધરતી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગનું આ સર્ચ ચાલી રહ્યું છે અને આ બિલ્ડર્સની ઓફિસની અંદર કોઈ વાંધાજનક દસ્તાવેજ મળે છે કે કેમ, આર્થિક વ્યવહારોને લઈને શું ગફલત મળે છે તે બાબતને લઈને તપાસ ચાલી રહી છે। એ ઉપરાંત રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારોની સામે પણ આ તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને આ તમામમાં નાણાકીય ગેરરીતિની આશંકાઓને લઈને સર્ચ ચાલી રહ્યું છે।